શોપ એસોસિએશનના સભ્યોએ રૂબરૂમાં આવીને એમની જુદી જુદી માગણીઓ માટે આવેદનપત્ર આપવામાં આવેલું છે। 1લી તારીખથી 1 નવેમ્બરથી એ લોકો તમામ વેચાણના કામકાજથી અળગા રહેવા માટેનું એમની જે આપવામાં આવે છે મહેનતાણું, એ મહેનતાણું વધારવામાં આવે। કાંકરેજ અને ઓગળ ફેર પ્રાઇસ શોપ એસો દ્વારા મામલતદારને આવેદન પાઠવી આંદોલનની ઉચ્ચારી ચીમકી। કમિશન વધારો, ઈ પ્રોફાઇલમાં સહાયકનો ઉમેરો અને સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બિલ અને તેવી અનેક માંગોને લઈ ઉચ્ચારી ચીમકી। તકેદારી સમિતિના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરો। આગામી 1 નવેમ્બરથી રાજ્યની 17,000 દુકાનોમાં વિતરણ વ્યવસ્થા ખોરવાશે। સમગ્ર ગુજરાત રાજ્યના 17,000 વ્યાજબી ભાવના દુકાનદારો અનેક માંગોને લઈ મેદાનમાં ઉતર્યા છે। માંગ નહીં સ્વીકારાય તો સરકાર સામે મોરચો માંડવાની તૈયારી દર્શાવી છે। સમગ્ર બનાસકાંઠા સહિત કાંકરેજ અને ઓગળ તાલુકાના વાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર આપી 1 નવેમ્બરથી જથ્થાના પરમિટ ચલણ નહીં ભરે વિતરણ વ્યવસ્થાથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે। રાજ્ય એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારીશ્રીઓને વર્ષો જૂની અને પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પરિણામે શૂન્ય મળ્યું છે। દુકાનદારોને મુખ્ય માંગો કમિશન દરમાં વધારો કરવો, ઈ પ્રોફાઇલમાં સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બિલ અને તકેદારી સમિતિના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરો। સમયસર કમિશનની ચૂકવણી અને ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી મુખ્ય માંગણીઓનો સમાવેશ થાય છે। લાંબા સમયથી કરેલી રજૂઆતો છતાં અમારી માંગણીઓનો સંતોષકારક કે લેખિત પ્રત્યુત્તર મળેલ નથી। આથી ગુજરાત રાજ્યના બંને સંગઠનો ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન અને ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે। પડતર માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ ન આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે। આ નિર્ણયના ભાગરૂપે 1 નવેમ્બર 2025 માસના જથ્થાના પરમિટ ચલણ નહીં ભરવા અને 1 નવેમ્બરથી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળવા રહેવા જઈ રહ્યા છીએ। આ અસહકારનું આંદોલન શરૂ કરવાની જાણ આપ શ્રીને આ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી રહી છે। આ પત્ર સાથે અમારી પડતર માંગણીઓની વિગતવાર યાદી રજૂ કરતું અમારા રાજ્ય કક્ષાના સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવેલું આવેદનપત્ર પણ સામેલ છે। અમારી આપને નમ્ર વિનંતી છે કે ગ્રાહકોને અનાજથી વંચિત રહેવાનો પ્રશ્ન ઊભો ન થાય તે માટે આ ગંભીર બાબતને ધ્યાને લઈ અમારા આ આવેદનપત્ર અને તેમાં દર્શાવેલી માંગણીઓનો સત્વરે નિકાલ આવે તેમ આપની કક્ષાના પ્રશ્નો તથા ગુજરાત સરકારના સંબંધિત વિભાગો સુધીના પ્રશ્નો સરકારશ્રીને પહોંચાડવા માટે જરૂરી કાર્યવાહી કરશો। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા। સ્પીડ ન્યૂઝ 70 ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા સમયમાં સમાચાર ઝડપથી આપણી તરફ પહોંચી શકે।